રામ રામ ને સીતારામ બધાને માતાજી હવન સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો સરસ મજાનો ઘણો ખરો તડકો નીકળી ગયો છે ને ઠંડી પણ ઉડી ગઈ છે. સવારમાં એવો તડકો હોય ને અમારે તો પાછો ફળિયામાં ઓસરીમાં તડકો આવે એટલે વહેલા ઠંડી ઉડી જાય. ના થમણા બારના આપણે જૂના મકાન હતા ત્યાં રહેતા ને ના ઠંડી ઉડે જ નહીં, કેમ કે ના છાયો હોય એટલે. અને બા અત્યારે સવારમાં કયું કામ લીધું છે? ઘી તાવવાનું, એટલે ઘી ગરમ કરવાનું હાલે નહીં બા? સવારમાં પોરમાં જ ઘી ને તપેલું મૂકી દીધું છે. આખો દી ઉપાધિ નહીં જતો. હા, અને હારો સુલો એ જગતો જ હોય એટલે કામ થઈ જાય હારો. એના કરતા પછી સુલો જગાવીને બેહવાને આળા ચડે ને ઓલો તો તાર સુલો થતો હતો ને જગતો હતો એટલે ઘી મૂકી. હા, એટલે વાર લાગે ને હોતન. હા, હજી આટલું બધું ઘી ન હોય, જેમાં સાસ નો ભાગ હોય ને એટલે આ બધું સાસ ને એવું બધું બળી જાય પછી ઘી વધે. હજી તો આમાં કાંઈ દેખાતું નથી, હજી ઘણી વાર લાગશે. વાર લાગશે ને ઉભર આવે છે ને એટલે વાર લાગે ઘણી. તો સવારમાં છે ને શિવાની બેન હું જડી ગયું છે બાબા. આખો ભૂ ભરી દઉં, આમાં પાણી વાળા કરી દઉં. આ ભરી દઉં હો. તો શિવાની ને આવું કામકાજ છે. આ મળી ગયા ને ક્યાંક ખોલતા હતા એટલે ભરી દઉં છું. હાલો ભરી દો. વિહાનભાઈ ને આ રીતે રમવાનું. જો ઈ ઉતાવળો થાય છે વિહાન હોતા. પાણીમાં કેમ હરખું નથી આવતું ને નળે તો પેલી હું દાલ રાખું એમ. હાલો લાવો એક હાલો આ રીતે હું ફુગા ભરવાના ભરાય કે નો ભરાય. લ્યો આ બધા ફૂટલા લાગે છે કે અમુક માં કાઢ નાખ્યા હોય એટલે. શિવાયની આમ તો ખુશ થઈ જશે. શિવાયની કેટલી છે બહુ ગમે. કાક તો ફૂટલા છે ને કાક માંથી નીકળી ગયા હોય ને એવું બધું છે. હવે ભરાવા માંડ્યા છે. જો ઘણા ઘણા ભરાય જાય ને આખા ત્યારે આમ તપેલું હેઠા પડવા મળશે. હમણાં ઘડીક તો ખાઈમ નહીં તો ઉતાવળી થાય છે. ભરાવાની જ દે છે. ઓહો કેવા સરસ મજાના લાગે નહીં? બે મસ્તી કાઢ. આમ તો શિવાની તાળી ઉપાડે. શિવાની તું આખી રે લાવ આમ કરી દઉં આમ કરી દઉં. તને નો આવડે શિવાની ખુશ થઈ ગઈ છે ને તાળી ઉપાડે. હાલો આમ પાડું ને જો આમ 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 હજી મોટા થાય હો. શિવાની એમ નો ખેહાય, આમ ખેવાના હોય અહીંથી તો રે આખા. હા નકર તરત જ ઓલા થઈ જાય. પાણી વીવ જવા મળે છે ને. આમ કરો કેટલા છે બસ ને એટલા પાછું પાણી નખાય. હા એટલા થયા. જો કેવા સરસ મજાના થઈ ગયા. હાલે મેડમ આમાં જાય પાણી. આમ જો હા હમણાં ઘડીક વાર માં વીવ જાય. આમાં નાયા વિના માથું વળવી નાખ્યું. કેમ કે હે ને પેલા તો બધાને રામ રામ ને સીતારામ ડાયરા ને. તો આજે હે ને મારા સાળા સાહેબ આવવાના હે. અમારી બેને થોડોક ડખો થઈ ગયો હે ને એટલે સમાધાન કરાવવા આવે. એટલે આ તેડીને જ વયો જશે. સમાધાન નહીં કરે મને શિવાની બે. ભાઠો નો લો લે તમે હું ભાઠો લેતા લે જવું તમારે. હા જવાનો તો નહીં હું બાંધી દઉં ક્યાં. ઈ તેડવા જ આવવાનો છે નહીં બસ. કાકા મારા બાથે છે ને બહુ એટલે આવે છે મામો તેડવા મને શિવાની. કોને અંતર ભાઈ આવે છે શું કામ? એ તો કઈ કીધું જ નહીં. એટલે તો કઉ છું આવે છે મને તેડવા મને શિવાની. શિવાની સાંજે ફોન કર્યો તો મામા તું તેડવા આય એમ એટલે ઈ આવે છે ને શિવાની અત્યારે તૈયાર થવા ગઈ છે. તો એક દી જે તાર મમ્મી પપ્પા ની એ સમાધાન કરીને ગયા તો એ રાગે આવ્યું નહીં. હવે તાર ભાઈ આવે હવે રાગે તો આવી જાય તો હવે હાવ તેડીને જશે. તેડીને જશે. હા ડોળા કાઢો માં માર પાસે કા તાર કઈ મોકલી દેવી. થી હમણે થોડાક દિવસ થોડાક દિવસ જો નો આવ્યો તો ના ભાઠો લઈને આવશે. હમણાં જવાનું છે ને એટલે જ મારા ભાઈ મને તેડો આવે છે. શિવાની ને મને બે ને હું શિવાની બે હાના ઠેલા પેક કરવાયા છે. લાવો એ ઠેલો લાવો એ ઠેલો આમ જ છે. આમાં કબાટમાં જ છે ઠેલો અત્યારે તો. હાલો હવે ક્યારે આવે કોણ કોણ આવે એ આજે આપણને ખબર નથી પણ આવવાના છે ને ફાઇનલ છે. 9 પેકેટ લાવ્યા એટલે જૂનું પેકેટ મૂકી દે. હું જૂનું પેકેટ નાખતો નથી હોય ને હાચવીને રાખું. કેટલા હું આવી પછી તો એટલે કેટલા પેકેટ છે આમ આવું પેકેટ મને હજી આજે સાંભળતું હતું કે પેકેટ લેવું પડે એમ છે. તો લાવ્યા તમે કેવું લાવ્યા છો? પણ આ ટકશે કેટલા બધા ક્રેડિટ કાર્ડ છે? 1 2 3 4 5 6 7. પૈસા કેટલા પૈસા એમ તો કઈ ખાલી નહીં સમજો.
હા માલ છે આમાં માલ ખાલી નથી ખાલી 9 પાકીટ હા કોકના હાથમાં આવી ગયું કે એક દિવસ છે ને આપણે પાકીટ ગણવા છે, કેટલા પાકીટ જૂના મૂક્યા છે એમ. જૂના કેટલા પેકેટ મૂક્યા છે એમ બતાવો બતાવશે ને. પેકેટમાં આ એક તો સેજ હજી તો કેટલા 3-4 કે એમ કાંક તો પડ્યા. હું આવી પછી 5 મને એવું કેમ થાય આમ જૂનું પેકેટ કેમ આવા ખરાબ થઈ ગયો નાખી નહીં દેવાનું આમ મૂકી દેવાનું મારી એમ કેમ છે કેટલા આવા જૂના પેકેટ ભેગા કર્યા એ બતાવશે તમને. ક્યારેક છે ને શિવાની પપ્પા કોઈ દિવસ પાકીટ ફેંકી ન દે એમ કે ખાલી થઈ જાય ને એટલે પછી મને દઈ દે કે આ મૂક દે છે, તો હું ખાસ મૂક દઉં નહીં. કાંઈ કામ નો નથી ને તો હું હાચવીને રાખું એવું છે મારા મગજમાં જેમ હાલત કેમ એવું હોય મને તમને થતું હોય કે આ પાકીટે ઝાઝા પૈસા દીધા છે એટલે આ પાકીટ હાલશે મૂક દઉં, એવું થતું હોય કદાચ તમને. આપડે આમાં પૈસા હોય પૈસા કોઈ પાકેટમાં ખૂટ્યા ન હોય તો પછી નાખવાનો જીવ ન હાલે. એવું બધું છે શિવાની પપ્પાનું. મામા ઘરે જવા માટે તૈયાર હો ગયા. શિવાની વરી હાલતો પાસે હાલતો એની માં આને આ બ્લાઉઝ નથી, આના લાલ કલર નું પહેરાવાનું હતું. બચવાની આ બ્લાઉઝ હતો ને એમાં કેટલી શિવાની હમાય છે. હું તને શું કહું હો ટી શર્ટ કે કાંઈ શર્ટ એવું નથી પહેરતી ને અને પોલકું પહેરાવી દેવાય જો આખી બાંધનું થઈ જાય ને તો વાહન એવું તું ખાડું રે ને. હું આખો વાહો હોય તો ઓલો થઈ જાય. સમજો નવી હાડી પહેરીશ હો બા, હાચી વાત છે. સમજો હું ક્યાં છે એ ખબર છે તમને? ક્યાં છે માજી દાદા? સમજો સમજો યાલી જાય નવી નવી હાડી પહેરવાની અને મીમીની અને આવી રીતે રમત કરવાની. શિવાની નું એવું કામકાજ છે. સમજો ફરી આ બાજુ તો અધર કરી દે થોડી ખાડી. આવીએ હવે આવીએ આવીએ બાબા તું નહીં સડી એક સમજો જાવું મહેમાન તો આવી હોય ને જાય હંપાઈ હતા એકલા કેમ આયા એકલા કેમ આવ્યો? એક મને તેડો આવ્યો છે એકલો જ આવે ને કે તો પછી બધા થોડા આવે. એ શિવાની કોણ આવ્યું યાર તાર ફાણીને જતો તમાર ભાણી તો એકલા શિવાની તાર મામુ આવ્યો જાવું છે ને તો શરમાઈ જે અમુક ને જોશે ને એમ કર્યો છે. ઓય શિવાની આમ તો એ તેડી ગયા લઈ જાવ એને લઈ જાવ. મામા આવ્યા તું ફોન માં કહેતી હતી ને આવજે કાલ તેડવા એટલે આવ્યો હશે મામો તેડવા. એમ કે કાલ આવજે લઈ જાવ જાવ હવે કાલ તૈયાર કરવાનું એટલે કે કાલ આવજે એમ મમ્મી આ રે મામો છે ને આખું રેવું મારે માર પાવી આવું છે ને એટલે કે મામો આયે મામા આવ્યા મામો કે ઓહો સમજો મામાને ઓશિકા હોય ને લઈ દો હવે પાણી ભરી દો પાણી કળશો જાઓ. એટલે હા મામાને હારા હસો એવો એટલે હા હવે પાપા હારો ભરી આવો જાઓ. એમ તો કે સમજો શરમાઈ કેટલી કળશો દન સીધી હાલતી આમ કશું આખી દઈ પછી હાલતી થઈ ગઈ. સમજો તૈયાર સોચ નાખી દેખાય તો તાર મામાને સમજો આખો જામનમ જ રખડવાનું હોય એને તમને ઠેલો નાખવાનો ને ઈ તો સાડી પહેરીને તૈયાર થઈને રખડવાનું બેન રોકાઈ જાય એમ આવી જાય વાળું હારા ઘરે તાણ જ કરે નો તાણ કરે એટલે જ કહું છું નગર રોકાઈ જાય એમ પૈસા બોલો જતા જાવ મામા ઘરે હે હાજે ફોન કરીને કેતી મામા તેડવા આવ્યો છો મામા તેડવા આવ્યો છે પૈસા નથી લેવાય કે બા હજી આવ્યા તા દઈને ગયા હે નહીં ભાઈ આપ્યા તા ને ના એ નથી લેવા દઈ દે પાછા મામા ને કેટલા લેવાના હોય ખુશી પોસી ના પાડે સમજો ઈ તમારે છોડી ને મુક્તિ આમ જો તો શિવાની મૂકે છે મામા દઈ દે પાછા મામા દઈ દે મામા દઈ દે મમ લાવશે મામા લેવન તો વિહાન ને દીએ જા વિહાન ને દીએ આગા ઈ દઈ આવે બસ દીએ આવે જો કે ના તું તાર પપ્પા આરે રે મમ્મી જવા દે બટા હે તા મીમી ને ચાકી
ઈ કે છે આપણે હાલ આમ તો. આપણા નવા પેરા એ જા હમણાં બીજી ગાડી બેહાર છે, આમાં નહીં બેહાર. સારું તો રજનીભાઈ. હા જો ટાઈમ રહે તો અગા વાટો મારી જાવ, નકર પછી જો એમાં નહીં આપણી ગાડીમાં એમ અમારી ગાડી એમ કે જાવું છે મામાને ઘરે પણ અમારી ગાડી લઈને એમ મામા હારે નહીં. પણ એમ નહીં મામો તેડવા આવ્યો છે તું કહેતી હતી ને ફોન માં એમ કે મામા તું મને તેડી સાચે અને અત્યારે જાતી નથી ગાડીમાં નહીં બેસી બે થાય. હા આવજો તે. તો બધા રામ રામ કીજે ને આવજે કાકા કીજે. આવજો કે મામા કે આવજો કે તને બોલાય આવજો એમ તો કે આવજો ઓ કે તૈયાર થઈ જવી તૈયાર ગોટનું આવ્યું છે હો. તો આજે અમારા અંકિતાબેન સરસ મજાનું વાળું તૈયાર કરે છે. અત્યારે પણ ખાલી લોટ બાંધવાનું હાલતું હોય ને એવું લાગે છે મને. એ આ કાબન ખબર જ હતી એટલે જ હું એમ બોલી કાટકે છે હમણે. રોજ સાંજે છે ને અંકિતાબેન રોટલી બનાવે છે. આજ કેમ એટલો વખત લોટ બાંધો? ખીચડી બનાવી છે બપોરના 2 ભાઈના રોટલા પડ્યા છે એટલે થોડો બાંધ્યો. તો ગેસમાં જ કરવાની સૌ ગેસ માં ખીચડી બની ગઈ ચૂલે હો ના રોટલા બનાવી નાખવા વણતર ખૂટી ગયા મણથણ ખૂટી જાય એટલે ગેસ ઉપર બનાવી નાખી છે એમને રોટલી. એટલે જ બનાવી નાખી નહીં હાલે નહીં એટલો લોટ બાંધ્યો છે એવું છે એમને. અને અત્યારે બકાલામાં છે ને થોડુંક ભરપૂર બધી થોડીક વસ્તુ થઈ ગઈ છે આમ તો. થઈ જશે હા ડુંગળી છે અને દૂધી છે અને બટેકા છે અને મરચા છે અને કોબી છે અને તુર છે અને આમાં છે ફુલાવર શાક ખાવાળા ઘટે છે એવું છે નહીં. કાંઈ વાંધો નહીં તે એટલી રોટલી નહીં થઈ રે તમારે ટાઢી ખાવાની. ભાઈઓ હાથું હો તમે હાથું ને સમજો કેવું કરે જયારે બપોરની રોટલી પડી હોય ને તારે એના 2 ભાઈઓ હાટુ ગરમ રોટલી બનાવે બાકી અમારે બધાને ઠંડી રોટલી ખાવાની એવું છે. કેમ કે 2 ભાઈ છે ને બાબરા ગયા હતા ને તો એના ખાઈને આવ્યા છે કાંક નાસ્તો ને એવું કરીને એટલે બપોરા નતા કર્યા એટલે બપોરાનું બધું એમને પડ્યું રહ્યું હતું. એટલે સાંજે બસ અત્યારે થોડીક રોટલી બનાવવાની એમાંય પાછી ખીચડી બનાવી છે એટલે જાજુ જોઈ નહીં. તો આપણે ખીચડી તો હવે બની ગઈ છે પણ તોય ભઠ્ઠે સડે છે જો હજી થોડુંક આંધળ હોય ને એવું લાગે છે જેમ બહુ કઠણ જેવી નથી થઈ આપણે પાછી ઢાંકી દેવી. ખાસ તો ખીચડી છોકરાઓ હાટું થઈને જ બનાવી છે વિહાનભાઈ હાટું અને શિવાની હાટું થઈને એ બે ને અત્યારે છે ને હબ વાળું કરાવી લેવાય. આજ તો શિવાની બપોરે હુતી નથી ને એટલે હબ હુઈ જવાની છે. તો અત્યારે છે ને અંધારું થઈ ગયું છે ને આપણા ઘરે આવી ગયા છે મહેમાન ઠેઠ અમદાવાદ થી આવ્યા છે આપણને મળવા રાધાબેન નહીં. આ બેન નું નામ શું છે? આ તો આ તો મને આવડતું ને તમારું નામ માય ઓલ ફેમિલી મેમ્બર્સ થેન્ક યુ સો મચ કે હું જ્યાં અહીંયા આવી તો મને બહુ જ આનંદ થયો છે. કહીએ ને કે એવું લાગ્યું જ નહીં કે અજાણું પડ્યું. બહુ મજા આવી મળીને. જો તમે લોકો જ્યાંથી પણ જોઈ રહ્યા છો જેટલું સપોર્ટ કરો છો એનાથી ઘણું સપોર્ટ કરજો અને અમને જલ્દી આપણે અમદાવાદ લાવું છે તો અમદાવાદ વાળા કોઈ જોતા હોય તો પ્રમોશન માટે જરૂર કોન્ટેક્ટ કરજો. અમદાવાદ આવું છે ને એટલે કોન્ટેક્ટ કરાવજો. નહીં એ નહીં દીદી આવી ને અમદાવાદ અમે અમદાવાદ બોલાવો નાની બેનના જોડે એટલે જલ્દીથી કોઈ પ્રમોશન માટે કોન્ટેક્ટ કરજો. અમિતભાઈ ને અને રિંકલબેન ના આ જલ્દીથી આવે અને ઘરે આપણે પગલા પડે અને તમને લોકોના સાથે બીજા શોર્ટ અને અમારા બધાને સારી શોર્ટ અને વિડીયો બનાવવાનો મોકો મળે. થેન્ક યુ સો મચ ફોર સપોર્ટ. તો આપણે છે ને મહેમાન જતા રહ્યા વાળું કરવાનો રોકાણા નહીં. આપણે બે ગયા વાળું કરવા. હા એટલે આપણે વાળું કરવા બે ગયા. વાળુમાં રોટલી ને દૂધ ને એવું બધું શાક ને એવું બધું છે પણ શાક તો શિવાની પપ્પાને કઈ ખાવાનું ન હોય. જો આમાં શાક છે ને આમાં છે ખીચડી રોટલી કેવો રોટલી છે રોટલો તઈ હું રોટલી બનાવી આમ પાછળ તો પહેરો પાછળ તો કેમ પહેરવી આરામ છે એમાં હું હરી ફરી ગયા રોજની ટિફિનમાં ભરાય રોજની આમ રોટલો. સારું તો વાળુમાં રોટલા છે અને દૂધ છે અને વંશભાઈ છે ને વાળું કરીને હાલ્યા આવે છે. ખીચડી લઈને વી ગયા હતા ને ખીચડી ખાધી એ પડી મૂકી બસ વાળું થઈ ગઈ. તો વંશભાઈ ને વાળું થઈ ગઈ છે. અંકિતાબેન ને શિવાની બેન ને મોટા ભાઈ ને બધાને વાળું થઈ ગઈ છે અને અમારે બાકી છે એટલે અમે વાળું કરવા બી ગયા છીએ. તો બસ હવે સરસ મજાની વાળું કરી લેવી. તો આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય. બસ છે ને હોતા છે આ હોઈ ગયા છે ને આપણે જગાડ્યા છે
પણ બેઠા બેઠા નીંદર કરે છે ત્યાં આમ નીંદર આવે આમ આઈટી ખોલતો નહીં અત્યારે કેટલા વાગ્યા છે જો પોર્ટમાં જ્યાં કાઢું તમને 12 વાગ્યા જો 11:54 થઈ છે બસ ભાઈ સુઈ ગયા હતા ને હવે આપણે જગાડ્યા એ સવાર પડી ગયું સા પીએ જા હું બેઠો છું ઉભો નથી થતો સા પીવા નથી જવું હાલો મોટું ક્યારે ભણવા જઈશ મળી જાય ઉપર જા જા તાર ઘરમાં આવ્યો છો ઉવા હજી નીંદરમાં જ છે બસ આમ કર આમ હું તો જગાડ્યો ફોન જોતો તો ફોન જોતા જોતા ઉઈ ગયો એ લાઈટ આવશે તાઈ રાહ છે એ હાલ ચાલો કેમ મારો બાપ કેટલો બધો છે એ તો આલીસ આલીસ તે કાઢ